સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। આજે મિત્રો આપણે વાત કરીશું 108, 181, 1098 જે સરકારશ્રીની અલગ અલગ હેલ્પલાઇન ચાલુ છે, તેવી જ રીતે આરોગ્ય સંજીવની રથ ચાલુ છે મિત્રો। જે શ્રમ અને રોજગાર શ્રમિક લોકો હોય ત્યાં આ ગાડી જાય છે અને તે લોકોને ગુજરાત સરકારની યોજનાની માહિતી આપવામાં આવે છે, તે લોકોને આરોગ્ય લગતી માહિતી આપવામાં આવે છે। આવી રીતે તેમને મદદ કરવામાં આવે છે, તેમને ઈ શ્રમ કાર્ડ કાઢી આપવામાં આવે છે। તો તેના અંદર મેડિકલ ઓફિસર અને ડ્રાઈવરની પોસ્ટ ઉપર મિત્રો નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં મહિને તમને 15,637 રૂપિયાથી લઈ અને 31,000 રૂપિયા સુધી પગાર ચૂકવવામાં આવશે મિત્રો। ખૂબ સારા પગારની નોકરી છે અને ગુજરાતમાં મિત્રો છે એ આપણે સૌ જાણીએ છીએ કે 108, 181, 1098 અને સરકારશ્રી દ્વારા 112 હેલ્પલાઇન નંબર જે પોલીસ કંટ્રોલમાં આવે છે, પહેલાં 100 નંબર હતો પણ તેને બદલી અને હવે 112 હેલ્પલાઇન નંબર કરવામાં આવેલો છે। તેવી જ રીતે મિત્રો આ સરકારનો પ્રોજેક્ટ છે આરોગ્ય સંજીવની, તેમાં ડ્રાઈવર અને મેડિકલ ઓફિસરની પોસ્ટ પર મિત્રો જગ્યા ખાલી છે, તો તેના માટે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલા છે, જેમાં અલગ અલગ જિલ્લામાં ઇન્ટરવ્યૂ લેવાશે મિત્રો। આ નોકરીમાં એક સારી બાબત એ થતી હોય છે કે પહેલાં તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, જો તમે ઇન્ટરવ્યૂ પાસ કરી લો તો પછી તમને છે એ નોકરી માટે ઓર્ડર અપાય છે અને તમારી ટ્રેનિંગ પણ કરવામાં આવે છે, તમને ટ્રેનિંગ આપી અને પછી નોકરી પર હાજર કરવાના થતા હોય છે। તો તેમાં ડ્રાઈવર અને મેડિકલ ઓફિસર આ બે પોસ્ટ પર જગ્યા ખાલી છે, જેમાં અમદાવાદ, પંચમહાલ, વડોદરા, વલસાડ, ભરૂચ, જામનગર, જૂનાગઢ, પાટણ, કચ્છ અને સાબરકાંઠા જિલ્લામાં મિત્રો તમે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો। અંદાજિત 6 થી 7 જિલ્લામાં મિત્રો તમે ઇન્ટરવ્યૂ આપી શકશો। ખૂબ સારા પગારની નોકરી છે, તો ચાલો ચર્ચા કરીએ વિગતવાર। સૌપ્રથમ આપણે વાત કરીશું મેડિકલ ઓફિસર। હવે મેડિકલ ઓફિસરની પોસ્ટ પર જો તમે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવવા માંગો છો તો શું તમારા પાસે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ? તો તમે BHMS અથવા તો તમે BAMS ભણેલા હોવા જોઈએ। સારી બાબત એ છે કે તમારા પાસે શૈક્ષણિક લાયકાત પછીનો અનુભવ નથી, તમે ફ્રેશર છો તો પણ તમે મેડિકલ ઓફિસરની પોસ્ટ પર ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો। જે અનુભવી છે તેને તો નોકરી મળી જ શકશે, પણ જે લોકો પાસે અનુભવ નથી, જે લોકોનું હજી હમણાં જ ભણવાનું પૂર્ણ થયું છે, તે લોકો પણ ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકશે। પણ મિત્રો તમારી ઉંમર 35 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં। જીવનમાં સમયનું ખૂબ મહત્ત્વ છે, ઉંમરનું પણ મહત્ત્વ છે। 35 વર્ષથી ઓછી ઉંમર છે તો જ તમે આમાં ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકશો। 35 વર્ષથી વધારે ઉંમર છે તો તમે ઇન્ટરવ્યૂ આપી શકશો નહીં। ગુજરાતના કોઈપણ જિલ્લામાં તમે કામ કરવા માટે તૈયાર રહેવાનું રહેશે, એટલે કે ભાઈ આપણા ગુજરાતના જે 34 જિલ્લા છે એ 34 જિલ્લામાંથી ગમે તે જિલ્લામાં તમને નોકરી આપી શકે છે। આપણે સૌ જાણીએ છીએ કે આપણે નોકરી આપણા જિલ્લામાં મળતી નથી, બીજા જિલ્લામાં મળે છે, એટલે આપણે બીજા જિલ્લામાં જો નોકરીનો ઓર્ડર આવે તો ત્યાં તમારે નોકરી કરવા જવાની રહેશે। મહિને તમને 31,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે, સાથોસાથ તમારું CTC કપાશે મિત્રો। આ થઈ મેડિકલ ઓફિસરની વાત। હવે વાત કરીશું ડ્રાઈવરની પોસ્ટ પર મિત્રો 10 પાસ માંગેલું છે। જે લોકો 10 પાસ છે અને ડ્રાઈવરની પોસ્ટ પર નોકરી કરવા માંગે છે તો તે લોકો આમાં ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકે છે। 10 પાસની સાથોસાથ તમારા પાસે 5 વર્ષ જૂનું HMV લાયસન્સ ધરાવતા હોવો જોઈએ, કે હેવી મોટર વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ તમે ધરાવતા હોવા જોઈએ। 5 વર્ષ જૂનું તમારા પાસે હેવી ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ। તમારા પાસે ડ્રાઇવિંગનો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ। તેમાં પણ તમારી ઉંમર 35 વર્ષથી વધારે હોવી ન જોઈએ। તમને આમાં પણ ગુજરાતના કોઈપણ જિલ્લામાં નોકરી માટે મૂકી શકે છે। મહિને તમને 15,637 રૂપિયા તમારો પગાર છે એ ચૂકવવામાં આવશે, તમારું CTC પણ કપાશે। હવે મિત્રો તમારે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ આપવાનું છે। તારીખ 15/11/2025ના રોજ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। ઇન્ટરવ્યૂના રજિસ્ટ્રેશનનો સમય છે સવારના 9 વાગ્યાથી રજિસ્ટ્રેશન શરૂ થઈ જાય છે અને ઇન્ટરવ્યૂ એ 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં લેવામાં આવે છે। એટલે કે તમારે વહેલાસર 9 વાગે રજિસ્ટ્રેશનના જે એડ્રેસ આપેલા છે ઇન્ટરવ્યૂના, તે એડ્રેસ પર તમારે પહોંચી જવાનું અને ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે। હવે વાત કરીએ મિત્રો તો કે સૌપ્રથમ છે અમદાવાદ જિલ્લામાં ઇન્ટરવ્યૂ। જો અમદાવાદ જિલ્લામાં તમે ઇન્ટરવ્યૂ આપવા માંગો છો તો એડ્રેસ નોંધી લેશો।
EMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા કઠવાડા રોડ અમદાવાદ જિલ્લાનું મિત્રો આ એડ્રેસ છે. ત્યાં તમે જઈ અને ઇન્ટરવ્યૂ આપી શકશો. ત્યારબાદ વાત કરીશું પંચમહાલ જિલ્લાની. 108 ઓફિસ કલેક્ટર કચેરી સેવા સદન 1 ગોધરા પંચમહાલ. ત્યાં તમે ગોધરા માટે ઇન્ટરવ્યૂ આપી શકશો. ત્યારબાદ વાત કરીશું વડોદરા જિલ્લાની. 108 ઓફિસ ગ્રાઉન્ડ ફ્લોર ઇમરજન્સી રિસ્પોન્સ સેક્ટર કલેક્ટર ઓફિસ કમ્પાઉન્ડ કોઠી 4 રસ્તા વડોદરા. ત્યારબાદ છે મિત્રો વલસાડ જિલ્લામાં 108 ઓફિસ બ્લોક નંબર 2 ટ્રોમા સેન્ટર ગ્રાઉન્ડ ફ્લોર GMRES હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ વલસાડ. ત્યારબાદ વાત કરીશું ભરૂચ જિલ્લાની. જનરલ હોસ્પિટલ ભરૂચ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જનરલ હોસ્પિટલ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ પાસે સલીમાર ભરૂચ. ત્યારબાદ સાબરકાંઠા જિલ્લામાં GMERS નવી સિવિલ હોસ્પિટલ ગઢોડા રોડ હિંમતનગર સાબરકાંઠા. કચ્છ જિલ્લામાં 108 ઓફિસ જનધન ઔષધિ કેન્દ્ર રામબાગ હોસ્પિટલ પાસે ગાંધીધામ કચ્છ. પાટણ જિલ્લાની વાત કરીશું. 108 ઓફિસ GMERS મેડિકલ કોલેજ ધારપુર પાટણ. જામનગર જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ પંપ હાઉસ રણજીત સાગર રોડ પટેલ પાર્ક પાસે જામનગર. જૂનાગઢ જિલ્લાની મિત્રો વાત કરીએ તો 108 ઓફિસ જૂનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ જૂનાગઢ શહેર નંબર 1 ગીતા લોજ સામે જૂનાગઢ. મિત્રો અલગ અલગ જિલ્લામાં ક્યાં ઓપન ઇન્ટરવ્યૂ રાખેલા છે તેના એડ્રેસ આપણને જણાવવામાં આવેલા છે. આ એડ્રેસ પર જઈને તમે છે એ ઇન્ટરવ્યૂ આપી શકો છો. વિશેષ માહિતી માટે આપણને મોબાઈલ નંબર આપેલો છે. તે મોબાઈલ નંબર પર તમે ફોન કોલ કરી શકશો. ફોન કોલ નંબર નોંધી લેશો 9242 70 108 9924270108 પર તમે ફોન કરી અને વિશેષ માહિતી પૂછી શકો છો. મેલ કરવો હોય તો તમે મેલ પણ કરી શકો છો. આપણને મેલ આઈડી આપેલું છે rahul-rana@gmri.in ની વેબસાઇટ પરથી તમે મેલ કરી શકો છો. મિત્રો ખૂબ સારી નોકરી છે. હમણાં જ મને મેસેજ આવ્યો હતો કે ભાઈ આની જાહેરાત ક્યારે બહાર પડશે. તો આ જાહેરાત બહાર પડી ગઈ છે. જે લોકો ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવવા માંગતા હોય તે ફટાફટથી ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. જો તમને ઝાંખું દેખાતું હોય તો તમારા યુટ્યુબ વિડીયો પર ઉપર 3 ડોટનો ઓપ્શન આવશે. ત્યાં તમારે સેટિંગમાં જવાનું છે અને ક્લિયરિટીમાં તમે ક્લિક કરશો તો તમને છે એ ક્લિયરિટીમાં તમને બધું વ્યવસ્થિત રીતે દેખાય. એ રીતે અપડાઉન 220 હોય છે, 360 હોય છે, 480 હોય છે. એવી રીતે તમે 1080 સુધી આપણા વિડીયોની ક્લિયરિટી હોય છે. એટલે તેમાંથી જઈ અને તમે ક્લિયરિટી સુધારી શકો છો. મિત્રો વિડીયો પૂર્ણ થાય એટલે હું આખી જાહેરાત છે એ રાખી દઈશ. તમે લાસ્ટમાં જોઈ શકો છો કે આ જાહેરાત છે સંપૂર્ણ ડિટેલ તેમાં દેખાશે તમને. બરોબર છે. તમારા વધુ મિત્રો સુધી તેને શેર કરશો. 15 તારીખે ઇન્ટરવ્યૂ છે. 15 તારીખ સુધીમાં જેટલા વધારે લોકો સુધી માહિતી પહોંચે તેટલા લોકો સુધી માહિતી પહોંચાડજો. ઓછામાં ઓછું જે લોકો 10 પાસ ભણેલા છે તે લોકોને પણ સારા પગારની નોકરી મળી રહેશે. અવનવી માહિતી મેળવવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ. ધન્યવાદ.